यूसीसी कानून को लेकर मुस्लिम समुदाय लगातार विरोध जता रहा है। आए दिन यह मुद्दा उठता है और मुस्लिम समुदाय कहीं ना कहीं इस मामले में विरोध जताता हुआ नजर आता है। तब आज वडोदरा में भी यूसीसी कानून के खिलाफ मुस्लिम समुदाय इकट्ठा हुआ। दरअसल यूसीसी कानून के खिलाफ मुस्लिम समुदाय की ओर से वडोदरा में आज जिला कलेक्टर कचहरी पर आवेदन पत्र दिया गया। हाथ में बड़ा सा पोस्टर, बैनर लिए, प्ले कार्ड्स लिए इस मामले में विरोध जताते हुए मुस्लिम समुदाय ने एकजुट होकर जिला कलेक्टर कचहरी पर आवेदन पत्र दिया। आज અમે યુસીસીના મુદ્દાને લઈને અને વકફ અમેન્ડમેન્ટ એક્ટ 2025ના વિરોધમાં ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્તહાદુલ મુસ્લિમીનના તરફથી અને અમારા જે દલિત સંગઠનો છે તેમના તરફથી એક આવેદનપત્ર અમે આપેલું છે। અમારો જે મુખ્ય જે વિરોધ છે એ યુસીસી કમિટી બાબતે છે। અમે કલેક્ટરના માધ્યમથી ગુજરાતના મુખ્યમંત્રીને વિનંતી કરી રહ્યા છે કે યુસીસીની જે કમિટી છે તેને બરખાસ્ત કરવામાં આવે, કારણ કે યુસીસી જો લાગુ થશે તો એ અમારા જે બંધારણીય અધિકાર છે જેમાં આર્ટિકલ 25 છે, જે ભારતના દરેક નાગરિકને પોતાના ધર્મ પ્રમાણે પોતાની ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર આપે છે અને સાથે સાથે પોતાની જે પરંપરાઓ છે, જે રીતિ રિવાજો છે તેને અનુસરવાની પરવાનગી આપે છે। એટલે જો યુસીસી લાગુ થશે તો અમે અમારો જે ધાર્મિક જે રીતિ રિવાજો છે, જે અમે 1400 વર્ષ કરતાં પણ વધારેથી એનું પાલન કરી રહ્યા છે અને જે અમે હદીસ અને જે શરિયાના જે કાનૂન પ્રમાણે અમે ચાલી રહ્યા છે તેનું પાલન કરવામાં અમને તકલીફ થશે। એટલે યુસીસી અને અમારા કુરાન અને શરિયતનો ટકરાવ થશે આવી સ્થિતિ અમે ઈચ્છતા નથી। એટલે અમે ઈચ્છીએ છીએ કે યુસીસી કમિટી સરકાર નાબૂદ કરે। બીજું વિરોધ એ છે કે યુસીસી કમિટી જે છે એક ચોક્કસ માનસિકતા સાથે કામ કરી રહી છે અને એક ચોક્કસ માનસિકતા અને વિચારધારાના લોકો ત્યાં યુસીસી કમિટીમાં બેઠા છે। એટલે અમે જો પ્રચંડ વિરોધ પણ કરીએ છીએ છતાં પણ અમારી જે રજૂઆતો છે એ રજૂઆતો કોઈ સાંભળવાનું નથી એવું અમને લાગી રહ્યું છે। એટલે જો એક તરફી જ જો બધું વાતાવરણ હોય તો પછી કમિટીનો કોઈ अर्थ रहतो नहीं। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।